હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે આખું વરસ સચવાય એવી એકદમ સફેદ અને ખાવામાં પોચી ફટકડીનો ઉપયોગ કર્યા વગર વેફર બનાવીશું. તો બટાકાની વેફર બનાવવા માટે આ રીતે અત્યારે જે બટાકા આવે છે એકદમ સરસ ડાઘ વગરના અને આવા મીડિયમથી મોટા સાઇઝના બટાકા આપણે લેવાના છે. તો બધા બટાકાને આપણે પહેલાં છાલ કાઢી લેવાની છે. એની છાલ ઘણા છાલ સાથે પણ બનાવતા હોય છે. તમારે ગમે તો તમે છાલ સાથે બનાવી શકો છો. હું અત્યારે એની છાલ કાઢીને બનાવું છું. આ વેફર બનાવતી વખતે જો અમુક બાબતોનું ધ્યાન રાખીએ ને તો ફટકડી કે નાખ્યા વગર પણ એકદમ સરસ સફેદ બને છે. ઘણી વખત ઘણાને વેફર લાલ થઈ જતી હોય છે. તો આમાં હું નાની નાની જે બાબતોનું એમાં કહીશ તે તમે જોજો. એ રીતે તમે બનાવતા હોય તો કોમેન્ટ કરજો, અને તમે બીજી કોઈ રીતે બનાવતા હોય તો એ પણ મને કોમેન્ટ કરજો કે જેથી હું પણ એ ટ્રાય કરી શકું. તો જો આ રીતે બટાકાને બધાને છાલ કાઢી અને એને બહાર નથી રાખવાના, એને પાણીની અંદર મૂકતું જવાનું છે. ત્યાર પછી આ રીતે મેં વેફર પાડવાની જે આ જાળી લીધી છે એમાં આપણે ખમણીમાં વેફર પાડવાની છે. તો તમને જેવી ગમે એવી મીડિયમ વેફર પાડવાની છે આ રીતે, અને લાગે નહીં એ વાતનું ધ્યાન રાખવાનું છે. છેલ્લે જે આ ભાગ વધે છે એ બધું કાઢતું જવાનું છે. એનો તમે શાક બનાવવામાં કે ઉપયોગ કરી શકો છો. તો જો આ રીતે મીડિયમ થીક એવી વેફર આપણે બટાકાની પતરી છે એ પાડી લીધી છે. અને તમે આમાં જારીવાળી અને આ રીતેની સ્લાઈસ બેવ તમે કરી શકો છો. તમને જે ગમે એ તમારે કરી લેવાની છે. આ બીજી સાઈડ છે એ આમાંથી જાળીવાળી થાય છે, એ પણ આપણે કરીને બતાવશું. તો એ પહેલાં જે આટલી જે બટાકાની પતરી આપણે પાડી એને આપણે પાણીમાં મૂકી દેવાની છે. અને એ ધ્યાન રાખવાનું છે કે પાણીમાં મૂકતું જવાનું છે, નહીંતર એ કાળી પડતી જાય. બટાકા થોડી વાર પણ બહાર રહે તો એટલા માટે આપણે એને પાણીની અંદર જ રાખવાની છે. હવે આપણે જાળીવાળી કરીશું. તો એના માટે આપણે બીજું બટાકું લીધું છે અને આ રીતે કરવાનું છે. એક વખત ઊભી, ત્યાર પછી થોડું બટાકું ફેરવી અને આડી તમે જોઈ શકો છો. એક વખત પતરી આપણે ઊભી પાડવાની છે, ત્યાર પછી બટાકું સહેજ ત્રાસું ફેરવી અને આડી પાડવાની છે. એવું કરવાથી એમાં જાળી પડશે. તમે ડાયરેક્ટ ઊભી ખમણશો તો એની છીણ જેવું થશે. આ રીતે તમારે જાળી જોતી હોય, આની અંદર મારે જો થોડી તૂટી જાય છે. આ મારે બહુ જૂની ખમણી છે એટલે, પણ તોય મોટા બટાકા છે એટલે સરસ થાય છે. જો આ રીતની જાળીવાળી, તમને એકલી જાળીવાળી કે એકલી સ્લાઈસ જેવી ગમે એવી તમારે આ રીતે પાડી લેવાની. ખાલી આ શેપનો જ ફેર છે, બાકી બનાવવાની મેથડ બેવની સેમ જ છે. તો આ રીતે આ જાળીવાળી જે બનાવી છે આપણે કાતરી, આને પણ આપણે પાણીમાં નાખી દઈશું. તમે વધારે પ્રમાણમાં બનાવતા હોય તો તમારે જાળીવાળી અને આ પતરી બેવ અલગ અલગ રાખવાની. મેં પાછળથી બેવ અલગ કરી નાખી હતી. જો આ રીતે મેં આટલી 5 કિલોની જાળીવાળી અને 5 કિલોની એમનેમ સ્લાઈસ મેં કરી છે, અને એકદમ ડૂબાડેલી પાણીની અંદર મેં રાખી છે. હવે આપણે આને ધોવાની છે. તો બીજું આપણે ટબમાં તાજું પાણી લઈ લીધું છે, અને આને આમાંથી લઈ જે આપણે પહેલાં સ્લાઈસ છે એને બાફશું. એટલે પહેલાં એને આમાંથી લઈ અને જે તાજું પાણી છે એમાં એડ કરી દેવાની છે. ફરીથી જો આ પાણી કેટલું સ્ટાર્ચવાળું છે, એનું ડોળું પાણી નીકળ્યું છે. ત્યાર પછી આની અંદર ટબમાં છે એમાંથી ફરીથી જે આપણે લોયું લીધું છે એની અંદર ફરીથી તાજું પાણી લઈ લેશું અને ટબમાંથી ફરીથી આમાં ટ્રાન્સફર કરીશું. આ રીતે કરતાં કરતાં 5 થી 6 વખત તમારે આ એકદમ તાજા પાણીથી ધોવાની છે. જો ફરીથી આપણે આની અંદર લઈ લેશું. આવું કરવાથી જે બટાકાનો સ્ટાર્ચનો ભાગ છે એ બધો જ નીકળી જશે, અને જ્યાં સુધી એકદમ તાજું પાણી ના નીકળે ત્યાં સુધી એને ધોવાની છે. જો આ મેં અત્યારે બાફવા માટે પાણી મૂકી દીધું છે એક મોટા તપેલાની અંદર, અને એની અંદર આપણે
મીઠું નાખી દેવાનું છે। તો દરેક ઘાણવાની અંદર આપણે મીઠું નાખતું જવાનું છે। પહેલાં અત્યારે આપણે 2 મોટી ચમચી જેટલું મીઠું, 2 થી અઢી મોટી ચમચી મીઠું આપણે લઈ લેશું। અને આ પાણીને હવે આપણે ઉકળવા દેવાનું છે। એક વખત સરસ મિક્સ કરી લેવાનું છે અને ત્યાર પછી એને આપણે ઢાંકી અને ઉકળવા દેશું। અત્યારે ઘણા ફટકડી નાખતા હોય છે, પણ આજે આપણે ફટકડી કે ઘણા ઈનો પણ એડ કરતા હોય છે, પણ એવું કંઈ એડ કર્યા વગર પણ એકદમ સરસ આપણે આજે બનાવીશું। મેં પહેલાં 5 વખત આ વેફરને ધોઈ હતી અને અત્યારે 6ઠી વખત જ્યારે બાફવાની છે ત્યારે પણ એક ગાણવામાં જેટલી સમાય એટલી વેફર મેં આ ચોખ્ખા પાણીના તપેલાની અંદર લઈ લીધી છે અને આની અંદર એક વખત આ પાણીમાં પાસ કરી અને ત્યાર પછી આપણે એડ કરશું। તો તમે જુઓ અત્યારે આ વેફરાની અંદર છે તોય પાણી એકદમ તાજું છે। જ્યાં સુધી આવું તાજું પાણી ના થાય ત્યાં સુધી તમારે એને ધોતું રહેવાનું છે। દરેક બટાકાની અંદર સ્ટાર્ચનું પ્રમાણ વધારે ઓછું હોય છે, એટલે એ પ્રમાણે તમારે એને ધોઈ લેવાની। હવે આપણે જે પાણી આપણું છે ગરમ થઈ ગયેલું એની અંદર એડ કરવાનું। એક વખત ઉકળી જાય ત્યાર પછી એને અંદર બધી જ બટાકાની આ જે કાતરી છે તે એડ કરી દેવાની અને હવે એને ઢાંકી દેવાની છે અને ઢાંકી અને 5 થી 6 મિનિટ જેવું એને બાફવાની છે। પહેલી વખત થોડી વાર લાગશે, 5 થી 7 મિનિટ થશે, પછી વાર નહીં લાગે વધારે। અને ઢાંકી અને સેજ સાઈડમાંથી ખુલ્લું રહે ને એવું રાખવાનું છે, નહીંતર આ ઉભરાઈને બહાર આવી જશે એટલે। અને આને બફાતી હોય તો ચેક કરતું રહેવાનું, આમ હાથેથી કાચી ના લાગે, ભાંગી જાય અને ખાઈને તમને એવું લાગે તો ખાઈને ચેક કરી લેવાનું। એકદમ મેશ ના થવી જોઈએ, કારણ કે એવી રીતે કરશું તો બધી જ જ્યારે આપણે સૂકવશું ત્યાં સુધીમાં છૂંદો થઈ જશે। એટલે જો અત્યારે બફાઈ ગઈ છે, આમ નખેથી તમે તોડો તો તરત આસાનીથી તૂટી જાય છે। એને હવે આ રીતે જારીવાળી ચાળણીની અંદર આપણે લઈ લેશું। જ્યાં સુધી આ આપણી આને કાઢી લઈએ ત્યાં સુધી બીજું તપેલાની અંદર તાજું પાણી ભરી એની અંદર બીજો ઘાણવો પણ નાખી દીધેલો હોય છે કે જે ધોવાય અને એકદમ ચોખ્ખો થઈને તૈયાર થઈ જાય। આ રીતે એની 2 જાળી રાખવાની એટલે ફટાફટ થાય। આ સૂકવાય ત્યાં સુધીમાં બીજો ઘાણ છે એને આપણે બાફવા મૂકી દઈએ છીએ એટલે એ પણ ચડી જાય। જો આ આપણે બીજો ગાણવો પણ આ રીતે બીજું તાજું પાણી ભરી અને એની અંદર રાખી દીધો હતો। દર વખતે આ પાણી છે એ ચેન્જ કરતું રહેવાનું અને આને આપણે હવે બાફવા મૂકી દેશું। અને અત્યારે તમારે ચેક કરી લેવાનું, ફરીથી થોડું મીઠું નાખવું પડે તો ફરીથી 1 ચમચી જેટલું મીઠું નાખી દેવાનું। ત્યાર પછી કોઈ પણ કોટનની જે ઓઢણી છે એને ઘરમાં જ પંખાની નીચે આ રીતે એક વેફરને સૂકવતું જવાનું છે અને એને 24 કલાક સૂકવશું એટલે આ રીતે તૈયાર થઈ જાય છે। ત્યાર પછી આને મોટા ટબમાં ભરી ને જાળીવાળી પણ આ રીતે જો સુકાઈ ગઈ છે। હવે 24 કલાક પછી આપણે પંખા નીચે જ સૂકવી હતી એટલે આવી સરસ એકદમ પીળી દેખાય છે। એને આ ટબમાં ભરી એક વખત 4 કલાક જેવો તડકો બતાડી અને ત્યાર પછી એરટાઈટ ડબ્બાની અંદર ભરી અને તમે આખું વરસ એને સ્ટોર કરી શકો છો। જો આ કેવી સરસ એકદમ ભૂકો થઈ જાય છે। આ છે થોડી હજી જો થોડી આને તપાવવાની જરૂર છે એટલે હવે હું આને તપાવવા મૂકીશ ને તપાવ્યા પછી આને હું ફ્રાય કરીને પણ તમને બતાડીશ। તો આપણી વેફર છે એ સરસ તપાવી લીધી છે અને એને હું હવે ફ્રાય કરીને બતાડીશ। તો આપણે બહારથી પેકેટ લાવતા હોય એના કરતાં ઘરની વેફર છે એ સરસ ખાવામાં પોચી અને સ્વાદમાં એ સરસ લાગે છે। તો આ રીતે આપણી વેફર છે એને તેલમાં ફ્રાય કરી અને ગમે ત્યારે આપણે ખાઈ શકીએ છીએ। તો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કેવી લાગી એ કોમેન્ટ પણ